હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને અગેન પાછળની પાછળની દિવાલોને ઇગ્નોર કરજો, કેમ કે વરસાદના લીધે આવું થઈ ગયું છે. બીજું એ કે તબિયત થોડી ખરાબ છે, લૂઝ મોશનને એવું થઈ ગયું, પેટમાં બહુ દુખે છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે, મને હમણાં થોડી વારમાં બોલાવશે. માથું તમે કહેશો કે કેમ બાંધેલું રાખ્યું છે ને એવું બધું, તો એટલા માટે કેમ કે બહુ બફારો ને એવું છે. ખુલ્લા રાખું ને તો આખા દિવસમાં મારી હાલત ખરાબ થઈ જાય. અને જીતુભાઈ નથી એટલે શું પેલું મારું જ વધારે હોય શૂટ, એટલે એના લીધે વારે ઘડે ડ્રેસ ચેન્જ કરવાના ને આ બધું, પછી પાછા વાળ ખરાબ થાય તો એટલો ટાઈમ ના હોય. આજે ભાઈ શૂટિંગનો છેલ્લો દિવસ છે, 4 દિવસનું શૂટિંગ હતું, પણ એકની એક વસ્તુ બતાવવાનો મને પણ કંટાળો આવે, તો એટલા માટે નથી કંઈ શૂટ કરી. તો આજે છેલ્લો દિવસ છે, ઘરે જઈશું, 1 દિવસનો બ્રેક છે અને પછી પાછું શૂટ ચાલુ છે. તો બસ કંઈ નહીં, ના થોડી વારમાં બહાર જાઉં અને શૂટ ચાલુ થઈ જ ગયું છે, પણ મારો નંબર હજી નથી આવ્યો. હું બેઠી છું આરામથી, થોડી તબિયત બી નથી સારી. તો બસ કંઈ નહીં. હા, મારે એક બીજી વસ્તુ પૂછવી હતી તમને લોકોને, કે બધા અલગ અલગ ચેલેન્જ લેતા હોય છે. આમ તો મારું બોડી ઉતરી ગયું છે થોડુંક, પણ અમારા જે સર છે ને એવું કહે છે કે હું હવે બોડી ના ઉતારું, હવે સારું નહીં લાગશે. તો તમે લોકો મને કહેજો કે મારું બોડી આટલું જ સારું છે કે હજી મારે વેટ લૂઝ કરવું જોઈએ. હું તો એવું માનું છું કે હજી મારે 10 કિલો ઓછું કરવું જોઈએ, તો સ્ક્રીન ઉપર સારું લાગે, કેમ કે મારે બીજા કામ પણ કરવા છે. તો એના માટે થઈને મારે હજી ઉતારવું છે, પણ બધા ના પાડી રહ્યા છે કે હવે નહીં ઉતારવાનું, આટલું જ રાખવાનું. મને હજી પણ મારું બોડી વધારે જ લાગે છે. 77-76 આઈ થિંક થઈ ગયું છે, બટ મારા હિસાબથી 65 તો હોવું જોઈએ. શું કહો છો તમે? તો એટલે હવે ઉતરે છે, હિંમત થઈ ગઈ છે ઉતારવાની, તો ઉતરી જાય ઉતર્યા ભેગું. અને હા, ચેલેન્જ લેવાની વાત એ કરતી હતી. આ તો એક વાત થઈ કે બોડી ઉતારું કે નહીં, એ પૂછ્યું તમને. બીજી વસ્તુ એ પૂછવી હતી કે ચેલેન્જ લેવાનું, 360 ડેઝના બધા ચેલેન્જ લેતા હોય છે કે આ કરવાનું, તે કરવાનું, આ તે. હું તમને લોકોને એવું પૂછું છું કે હું 360 ડેઝ વિડીયો, મારા મિની બ્લોગ્સ, નાનું ગમે તે એમ 7-7, 8-8 મિનિટના મિની બ્લોગ્સ, આખા દિવસમાં શું નહીં, આ તે વધારે મોટું નહીં, પણ મિની બ્લોગ્સ 360 ડેઝના, એટલે કે 1 વર્ષના જે બી થતા હોય, પણ રોજ વિડીયો મૂકવાના. આજે હું 1 દિવસે, 2 દિવસે, 3 દિવસે એક વિડીયો મૂકું છું ને, એવું નહીં. 360 ડેઝ એટલે 365 દિવસ રોજ વિડીયો મૂકવાના. તો એવું એક ચેલેન્જ લઉં કે ના લઉં, મને નથી ખબર કે મારાથી થશે કે નહીં થાય. આવી કંઈક બડબડાટ કરીને બી હું મૂકી શકું. તો તમે મને કહેજો કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો હું ટ્રાય કરીશ કરવાની, તમે લોકો કહેશો તો. 360 ડેઝ, 365 દિવસનો ચેલેન્જ, એવું ટાઇટલ આપી અને વિડીયોઝ ચાલુ કરું કે ના કરું, તો મને કહેજો. તો એક નવી વસ્તુ કંઈક ટ્રાય કરવાનું બધું થયું. બધા બહુ જણના બ્લોગર્સના હું બ્લોગ જોઉં છું, તો એ લોકો આવું ચેલેન્જ કંઈક લેતા હોય. કોઈ એવું લે કે ડાયટ કરવાનું 360 ડેઝ, કોઈ એવું લે કે યોગા કરવાનું, કોઈ એવું લે કે જીમ કરવાનું. મારાથી એ વસ્તુ થતી નથી, જીમ ને યોગા ને એવું. ડાયટ તો મારી ચાલુ જ છે. તો મારો વિચાર છે કે હું 360 ડેઝ મિની બ્લોગ્સ બનાવવાના ચેલેન્જ લઉં. તો તમે લોકો મને કહેજો. અને યાર, તમારા એડ્રેસ મોકલો મને. મારે સાચે દિવાળીનું કંઈ તમને લોકોને મોકલવું છે. જે લોકો મોકલશે 5-6 જણા, એ લોકોને હું ચોક્કસથી, ભલે દિવાળી પર ના મળે, દિવાળી પછી મળે, પણ એટલીસ્ટ મારા તરફથી તમારા ત્યાં કંઈક ને કંઈક આવે. તો પ્લીઝ તમારું એડ્રેસ કોઈ એક જણ તો મોકલો યાર, કોઈ એકને તો મારે મોકલવું જ છે. તો પ્લીઝ ઉન્નતિબેન, તમને કહું છું, તમે તમારું એડ્રેસ મોકલો. બીજા 1-2 જણ છે, દીપકભાઈ કરીને છે, દીપેશ, ખબર નહીં, એવું કંઈક છે. બધા બહુ જણા છે જે લોકો મને રેગ્યુલર મેસેજ કરતા હોય છે. તો એ લોકોને કહું છું કે પ્લીઝ મને તમારા એડ્રેસ મોકલો.
ના હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરો. તમને લોકોને આમાં ના કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી જો હું તમને બતાવી દઉં છું હમણાં જ. જો આ મારું ઇન્સ્ટાગ્રામ છે, જોઈ લો, એકદમ તમને દેખાય. ગ્રીવા કંસારા ઓફિશિયલ. આવું બ્લુ ડોટ છે ને, આવી બ્લેક કલરની સાડી પહેરેલી છે મેં. આ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જો ગ્રીવા કંસારા ઓફિશિયલ. અને 87.1 એના ફોલોવર્સ છે. તો આ જો આમાં મને ફોલો કરી અને આમાં તમે મને મેસેજ કરજો તમારું તમારું એડ્રેસ કે જે પણ, બરાબર, અને મને મોકલજો. તો હું તમને ચોક્કસ, કદાચ તમને પર્સનલ અહીંયા તમારે એડ્રેસ મોકલવામાં પ્રોબ્લેમ હોય તો પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, કેમ કે હું નંબર તો ના આપી શકું, તો એટલા માટે. તો પ્લીઝ મને મેસેજ કરજો અને મને મોકલજો એડ્રેસ. તો હું તમને લોકોને કંઈક તો મારી જેટલી હેસિયત છે એટલું તમને કંઈક મોકલવાની કોશિશ કરીશ ચોક્કસથી. પણ મને છે એવું કે મારા ફોલોવર્સને હું કંઈક મોકલું, તો પ્લીઝ તમે DM કરજો, બરાબર, મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર. અને બસ ચાલુ થઈ ગયું છે, હમણાં થોડી વારમાં મળીએ છીએ. ચલો, ટાટા. તો ફ્રેન્ડ આવી ગયા છે, શૂટ ચાલુ થઈ ગઈ છે, બધાનું ચાલુ છે. મારી ચિંકી બેન જો ઝીણકી, આ બાજુ બધાને બતાવજો. હવે કર, હજી ચાલુ નહીં કર્યું પહેલાં તો હાય. આ જયાબેન, અમારા વૈશાલીબેન, એમને ઝાડા થઈ ગયા. ભાઈ એમાં બધા મેં કીધું ભાઈ મને ઝાડા થઈ ગયા. આમને બધું, આ બધાને બધું કહેવું પડે અમારે. જયાબેનનો મોઢા ઉપરથી જ ખબર પડે કે ઝાડા થઈ ગયા છે. મોઢા ઉપર લખેલું ઝાડા થઈ ગયા બિચારા. અમારા કૌશિકાબેન પીળો પટ્ટો પહેરીને સર ના અંકુરભાઈ દેખાતા જ નહીં. હા, હવે દેખાય. કાળો ધબ્બો બેઠો હોય ને એવું લાગે. લાવો 2 તમાચ મારી આલું ગાલવા ઉપર. 2 તમાચ માર દો, ગાલ લાલ. જોયા એમણે મને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે અમાર જીગાભાઈ ડોન. ગુડ મોર્નિંગ. આપણે એમના સ્પોટ લાગીએ. એવું જ કરે છે. મને એમને કશું માગવું હોય ને, મારે એમને જો કે જીગાભાઈ કઈ લાવ આમ કઈ આપણે ઉપરથી નીચે સુધી જોઈ નાખે જીગાભાઈ. પછી એમ થાય કે નહીં જોયું તો ચાલશે, હું માં જાતે લઈ લઈશ. ચલો ભાઈ, શૂટિંગ ચાલુ કરીએ. તો ભાઈ મસ્ત શૂટિંગ થઈ રહ્યું છે અને બ્રેક પણ પડી ગયો, બધાએ જમી પણ લીધું. મારે પેટમાં થોડુંક ગડબડ હતી એટલે મેં નથી ખાધું. એક દાડમ ખાધી છે, ભૂખ નથી. જો ત્યાં બધા ગોઠવાઈ ગયા છે, જઈએ મળીએ. ચલો. તે તો પહેરાય તો હજી ક્યાં કશું કર્યું જ છે, હજી વાર જ છે. સાડી હતી જ એમને ચેન્જ કરી નાખે ને. ચલો ને જયાબેન, તમે આવી જાઓ, તમે 2 ભાઈ બેન, બરોબર છે. પપ્પા તમે આ પક્ષે રહો, મમ્મી તરીકે ઝઘડો કરવાનો છે એટલે. એ તો પહેરીને આવી જશે, કેટલી વાર લાગશે. પણ એમ બી બહુ ખુરશી કશું છે જ નહીં. અચ્છા, એમનું છે જ નહીં, એમને લેવા જ નહીં. ઓકે, હા, એટલે મેં બદલી નાખ્યું ને. મેં કૌશિકાબેન ના સાઈડે લઈ લીધા
એટલે આ ધૈર્ય ભાઈ બે જણ ઝઘડો કરી શકે ને બરાબર. હા તો જયા બેન આ બાજુ આવી જાઓ ખબર પડે ગોઠવવાની. ચાલો હવે કોણ શું છે આ ભાઈ બેન હું એમનો બાપુ. ચલો હટાવો એ તમે ખુરશીઓ ગોઠવી દો જીગા થોડા ખુરશીઓ લાઈનસર ગોઠવી દે. અને આ મોહિનીની મમ્મી પેલી ચિંકી મોહિનીની નાની બેન. એનું જ થઈ જશે હવે એની હોય એવી લાગે છે. ઓરિજિનલ આવું તૈયાર થાય એવું હોય સગાઈમાં. જાડિયું જો ને લાગે છે બાજુ રીંછ જેવો એનો વાળ એવા છે. રીંછ જેવો લાગે છે રીંછ. ટેડી બિયર છે મારું ટેડી બિયર. હા એટલે રીંછ નું ક્યુટ વર્ઝન એટલે ટેડી બિયર. બાકી રીંછ એટલે ટેડી બિયર જ ને. હા ગંદી કાઢ લે. ચાલ હવે તું રિયા હટી જા તારે આવવાનું છે. તમે શું બોલતા હતા? મેરા નામ જોકર. મેરા નામ જોકર નહીં તમે જોકર જ છો. ચાલો રોલિંગ તમારા કરતા ચશ્મા મોટા છે. રોલિંગ એન્ડ એક્શન.